નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુરુ જ્ઞાન ચેનલમાં। મિત્રો, આજે અમે તમને બતાવવાના છીએ એક વિશેષ જાણકારી। જો તમારી નીંદર સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે એકવાર તો જરૂર ઉડે છે, પરંતુ ઘણા લોકો તો ભક્તિભાવ અને પૂજાપાઠ કરવા લાગી જાય છે। અને જો આવું વારંવાર તમારી સાથે બનતું હોય, તમારી નીંદર સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જતી હોય તો ભગવાન તમને કયો ઈશારો આપવા માંગે છે? તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રમાં આ બધી જ વસ્તુ વિશે બતાવવામાં આવ્યું છે અને અમુક એવા કાર્યો પણ બતાવવામાં આવ્યા છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ। હવે મિત્રો, જો તમારી નીંદર અચાનક ઉડી જતી હોય તો ઘણા લોકો તો આદત સમજીને નજરઅંદાજ કરી દે છે, પરંતુ એવું નથી મિત્રો। દુનિયામાં કોઈ પણ વસ્તુ કારણ વગરની હોતી નથી, પરંતુ તેની પાછળ કોઈ તમને ઈશારો કરી રહ્યો છે, તેના કારણે તમારી સાથે આવું થાય છે। મિત્રો, કહેવામાં આવે છે સવારે 3 થી 5 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવામાં આવે છે। આ સમયે ધરતી ઉપર ઘણી બધી અલૌકિક શક્તિઓનો પ્રભાવ હોય છે અને સવારના સમયે ધરતી પર દેવી દેવતાઓનું આગમન હોય છે। અને જો તમને અલૌકિક શક્તિ કોઈ ખાસ ઈશારો આપવા માંગે છે તો તમારે આ ઈશારાને સમજવાનો છે। મિત્રો, કહેવામાં આવે છે કે સકારાત્મક શક્તિઓ એવા લોકોને જગાડે છે જેને ભવિષ્યમાં ખુશ જોવા માંગે છે। એવામાં જો તમારી નીંદર સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો તેનો મતલબ તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે અને તમારો સારો સમય આવવાનો છે। તેના કારણે આવા સંકેતો તમને મળે છે। મિત્રો, એક ખાસ વાત, જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। અને આ વિડીયોને અત્યારે જ તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરી દો। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે દરરોજ ઉઠી જાઓ છો તો તમારા જીવનમાં ધન દોલત મળે છે, તેની સાથે સાથે ઘરમાં ખુશીઓ આવે છે, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। સવારે વહેલું ઉઠવાથી તમારા મનમાં સકારાત્મક વિચારો આવે છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે। જો તમારી નીંદર પણ સવારે વહેલી ઉઠી જાય છે તો તેને તમારે નજરઅંદાજ ન કરવી જોઈએ અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થવાનો છે, ત્યારે જ આવા સંકેતો તમને મળે છે અને તમારા જીવનમાં સારા વિચારો જોવા મળે છે। હવે જો મિત્રો, તમને રાત્રે સપનું જોયું હોય અને સપનું જોતા જોતા તમારી નીંદર ઉડી જાય છે તો તેનો મતલબ શું હોય છે? હવે મિત્રો, જો તમે એવું સપનું જોયું હોય કે તમને ધનહાનિ થવાની છે અને તમારા ઘરમાંથી બધું જ ધન જતું રહેવાનું છે, એવું વિચારીને તમારી નીંદર ઉડી જાય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી। મિત્રો, સવારે ઉઠીને સૌથી પહેલા ભગવાન સૂર્યદેવને 1 લોટો જળ ચડાવવાનું છે અને જે તમે રાત્રે સપનું જોયું હોય તેને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે। હવે મિત્રો, જો તમારી નીંદર 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય તો તમારા સપનામાં માતા લક્ષ્મી આવે છે અને સપનામાં માતા લક્ષ્મીના દર્શન થાય છે અને તમારા જીવનમાં સારી ખુશખબરી મળવાની છે। હવે મિત્રો, જો તમારી નીંદર રાત્રે ઉડી જાય તો તમારે પાછું સૂવાનું નથી અને તમારે શું કરવું જોઈએ તેના વિશે આજે અમે તમને બતાવીશું। હવે મિત્રો, જો તમારી નીંદર રાત્રે ઉડી જાય તો તમારે પાછું સૂવાનું નથી અને તમારે શું કરવું જોઈએ તેના વિશે આજે અમે તમને બતાવીશું। સૌથી પહેલાં તો સવારે ઉઠીને સ્નાન કર્યા પછી 1 લોટામાં જળ લઈને ભગવાન સૂર્યદેવને જળ ચડાવવાનું છે અને તમારે ભગવાનની પૂજાપાઠમાં મન લગાવવાનું છે। આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં ધન વૃદ્ધિ જોવા મળે છે। સૌથી પહેલાં તો તમારા ઘરના મંદિર પાસે આસન પાથરીને બેસવાનું છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે તમારી પાસે 1 લોટામાં જળ ભરી રાખવાનું છે। જ્યારે તમે હનુમાન ચાલીસાની 1 ચોપાઈ બોલો છો ત્યારે જળમાંથી 1 ટીપું તમારા હાથમાં લેવાનું છે અને જળ તમારે પી જવાનું છે। હવે મિત્રો, જો તમારા દિવસની શરૂઆત ભગવાન સૂર્યદેવની સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરીને કરો છો
તો કોઈ પણ શત્રુ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. આવું કરવાથી ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલે છે. અત્યાર સુધી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તો પણ દૂર થઈ જશે. ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. તમને કોઈ પણ પ્રકારનો ડર કે ભય લાગશે નહીં. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, જો તમારી સાથે પણ આવું થતું હોય તો ભગવાનનો સંકેત સમજીને આવી રીતે તમારે ઉપાય કરવાનો છે, જેનાથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો. જય માતાજી.